તો આ તરફ આણંદના ઉમરેઠ પંથકમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આગ લાગ્યા હોવાના સમાચાર અત્યારે આણંદથી સામે આવી રહ્યા છે। આણંદના ઉમરેઠ પંથકમાં આગનો બનાવ સામે આવ્યો છે। નવાપુરા ચોકડી પાસે ખેતરમાં આગ લાગ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે। ખેતરની અંદર નીલગિરીના વૃક્ષોમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના બની છે, જેમાં વીજ વાયરના તણખાથી આગ લાગી હોય તેવું અનુમાન પણ અત્યારે સેવવામાં આવી રહ્યો છે। જો કે ઉમરેઠ ફાયર ફાઇટર તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા। આગ લાગ્યાના સ્થળ પાસે જ ખેતરમાં ડાંગરના પૂરા પણ ખેડૂતો દ્વારા બચાવવામાં આવ્યા હતા। સાથે જ ઉમરેઠ ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં પણ લીધી હતી। તો નીલગિરીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને મોટા પાયે નુકસાન થયું હોય તેવું પણ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ઉમરેઠ પંથકમાં વીજ વાયરના તણખાથી આ ત્રીજી ઘટના બની છે તેવું પણ સામે આવી રહ્યું છે।